અઢી કાંકરા, એક કટારી, 5 નાકા ને છઠ્ઠી બાર, 3 આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી. આ પંક્તિનું કચ્છ જિલ્લાના ભુજ માટે વર્ણન કરાય છે. કચ્છ જિલ્લાનું ભુજ કે જે અગાઉ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું, જે આજે તેના 477માં સ્થાપના દિવસે 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરી ગયું છે. ઉલ્લેખનીય છે કે ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948માં કચ્છ ભારત સંઘ સાથે મળ્યું હતું. ત્યારબાદ ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરવામાં આવ્યું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગરપાલિકા નિયુક્ત થાય તેવી નગરજનોએ લાગણી દર્શાવી હતી. અગાઉ 5 નાકા અને છઠ્ઠી બારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો, પરંતુ હવે શહેરની બહાર અનેક વિકાસ થઈ ગયો છે. ચારે તરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં પણ અંકિત થયું છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ રાજાશાહી વખતમાં અહીં અને રાજ્યમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી, જેમાં કચ્છના રાજ પરિવાર દ્વારા પણ સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા. આજથી 3 વર્ષ અગાઉ દરબારગઢની બહાર જૂની ટંકશાળા હતી. ત્યાં કચ્છનું ચલણી નાણું છપાતું હતું. 1 સદી પહેલા મહાદેવ નાકા પાસે નવી ટંકશાળા શરૂ કરવામાં આવી હતી. પછી ત્યાં મામલતદાર ઓફિસર અને તિજોરી કચેરી બેસતી, જ્યાં હાલમાં બોર્ડર વિંગની કચેરી અને પેન્શનર્સ એસોસિએશનની ઓફિસ આવેલી છે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભુજ અને કચ્છને આજે દુનિયાની અંદર અગ્રેસર બનાવી છે. અને આપણને સૌને ગૌરવ છે કે ભુજની અંદર અનેક વખત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે આવી કરીને કચ્છ અને ભુજની અંદર આજે વિકાસના આપણા જે દ્વાર છે ખુલ્યા છે, અને જેના કારણે આજે ભુજ અને કચ્છ આજે દુનિયાભરમાં આજે જાણીતું થયું છે. આ સ્થાપના દિવસે હું સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સ્થાપના કરનારા રાવ ખેંગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજમાં આવેલ દરબારગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું. રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભુજની સ્થાપના લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપત્તિનો સામનો કર્યો છે. ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો ભુજ સામનો કરી ચૂક્યો છે, જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂકંપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી. એક સમય એવું લાગી રહ્યું હતું કે હવે ભુજ ક્યારેય પણ બેઠું નહીં થાય, પણ ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે. ત્યારે દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક એટલે કે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિ સોલંકી દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં જોડાઈ હતી ત્યાં ખીલી પૂજન કરવામાં આવ્યું હતું. આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાના જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, રાજવી પરિવારના કુંવર ઇન્દુભા જાડેજા સહિતના સભ્યો, ભુજ પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના લોકો માટે સવારના જ ફોન કોલ દ્વારા બધાને શુભેચ્છા પાઠવી છે અને મા પાસે પ્રાર્થના પણ કરી છે કે કચ્છના લોકો હંમેશા સુખ, શાંતિ અને સંપત્તિ રહે અને ભાઈચારો કાયમ રહે એવી પ્રાર્થના સાથે સર્વેને શુભેચ્છા આપી છે. અને આપના માધ્યમ દ્વારા હું પણ આપ સૌને, કચ્છવાસીઓને અને ભુજના ખાસ લોકોને શુભેચ્છા આપું છું. આભાર.